શરૂ કરીએ એટલે તમારે સારું લાગે. સીઈટી અંતર્ગત, સીઈટી એટલે ખબર ને, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ઓકે, એ અંતર્ગત તમારા પ્રશ્નપત્રમાં સમાનાર્થી શબ્દો પૂછાશે. સમાનાર્થી શબ્દો સૌથી પહેલા આપણે સમજવાનું એ છે કે સમાનાર્થી શબ્દ એટલે શું, કયા શબ્દને સમાનાર્થી શબ્દ કહેવાય. તો અહીં વ્યાખ્યા જુઓ. એનો સામાન્ય અર્થ આપણે કાઢીએ ને, સમાન અર્થવાળા શબ્દો, જે શબ્દનો શબ્દ જુદા જુદા હોય પણ એનો અર્થ સમાન હોય, એવા શબ્દોને સમાનાર્થી શબ્દની વ્યાખ્યામાં મૂકી શકાય. બરાબર. હવે જો એની વ્યાખ્યા જુઓ. જ્યારે શબ્દો જુદા જુદા હોય પરંતુ દરેક શબ્દનો અર્થ એક સમાન થતો હોય તેવા તમામ શબ્દોને એકબીજાના સમાનાર્થી શબ્દો કહેવાય. ફરી એક વખત વ્યાખ્યા જોઈ લો. જ્યારે શબ્દો જુદા જુદા હોય, શબ્દ જુદા જુદા હોય, એક હોય, બીજો હોય, ત્રીજો હોય, આપણે તમારા લેવલે વાત કરીએ તો, પણ એ તમામ શબ્દોનો અર્થ શું થતો હોય? એક. એનો મતલબ એક ને કરતો હોય તેવા તમામ શબ્દોને એકબીજાના સમાનાર્થી શબ્દો કહેવાય. આ સમાનાર્થી શબ્દોને પર્યાયવાચક શબ્દ પણ કહે છે. ત્યારે કે પૂછાય કે ભાઈ આ શબ્દનો પર્યાયવાચક શબ્દ કહો, તો આપણા મગજમાં એમ થતું કે આપણે એના જેવા જ અર્થવાળો શબ્દ આપણે શોધવાનો છે, એવો શબ્દ સમજવાનો છે. તો આ સમાનાર્થી શબ્દને પર્યાયવાચક શબ્દ પણ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની વાત છે. હવે જો આ એક ઉદાહરણ તમને આપી. દાખલા તરીકે ઉદાહરણ છે જંગલ. તો જંગલનો સમાનાર્થી શબ્દ બોલો. આ જંગલનો સમાનાર્થી શબ્દ બોલો, તમને સમજાય એ પ્રમાણે શું થાય કયો? બોલો રીતે. સરસ. વન. એક શબ્દ વન થાય. બીજો કોઈ શબ્દ છે વન સિવાય જેનો મતલબ જંગલ થાય? તમે 3 થી 5 ધોરણમાં કોઈ કવિતા ભણ્યા હશો. અચ્છા, વગડો પણ કહી શકીએ. ચલો વગડો આપણે લેવો હોય તો વગડો. અચ્છા, બીજો એક પણ શબ્દ છે સરસ, અરણ્ય. તો હવે આ બધા વન, વગડો, અરણ્ય, જંગલ, આ બધાનો મતલબ શું થાય? 4 છે. તો બધાનો અર્થ શું થાય? જંગલ. આપણા મગજ શું સમજાય? જંગલ. તો આ બધા એકબીજાના શું કહેવાય? સમાનાર્થી શબ્દો કહેવાય. શું કહેવાય? બીજા શબ્દોનું કહેવાય શું કહેવાય? પર્યાયવાચક શબ્દો કહેવાય. કયા શબ્દો કહેવાય? પર્યાયવાચક. એકબીજાની જગ્યાએ મૂકીએ તો અર્થ એક સરખો ન મળે. બરાબર. હવે જો આ સમાનાર્થી જે શબ્દ છે, સમાનાર્થી શબ્દને આપણે ગુજરાતી ભાષામાં સંકેતમાં કયા ચિહ્નથી બતાવીએ છીએ? બરાબરનું ચિહ્ન છે આવું. આ બરાબરનું. દાખલા તરીકે વન. તો વન જેવું, વન બરાબર જંગલ, આવું લખી શકીએ. આ વન એ જંગલ, આ વન એ જંગલ. દાખલા તરીકે જંગલ લખીએ. જંગલ બરાબર અરણ્ય, જંગલ બરાબર અરણ્ય. એટલે આપણે સમાનાર્થી શબ્દને સાંકેતિક ભાષામાં દર્શાવવા માટે ગુજરાતી ભાષામાં બરાબરનું ચિહ્ન કરીએ છીએ. કયું ચિહ્ન કરીએ છીએ? બરાબરનું ચિહ્ન કરીએ છીએ. હવે આપણે કેટલાક સમાનાર્થી શબ્દો જોઈએ જે તમારા પરિચયમાં હોય એવા. દાખલા તરીકે નજીક. તો નજીકનું સમાનાર્થી શબ્દ બોલો. વિરુદ્ધાર્થી નહીં, નજીક. પાસે. પાસે. બીજું કઈ કેવું છે? ઓકે, એક પૌ છે. ચલો આ આખું. દૂર. ઓકે, ચલો ભીંજાવું. પલળવું. ચલો કડક. એ તો ઢીલું એ તો વિરુદ્ધાર્થી શબ્દ છે. કડકનું શું આવશે? કઠણ. બરાબર. ચલો ઉલ્લાસ. ખોટું. ઉલ્લાસનું સમાનાર્થી શું થાય? ઉલ્લાસ. ઉમંગ. ઉત્સાહ. આવા બધા અર્થો નાખ્યા. ચલો અવનવું. નવીન. આવું. ચલો જાણકાર. જાણવું નહીં, જાણનાર.
રામનાથ. ચલો હલો આપણે અલોપ થઈ ગયા. ગાયબ 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 ગાયબ. ચલો સૂરજ. સૂર્યની વાત છે તો સૂરજનો બીજો સામાનાર્થી શું થાય? સૂર્ય. પછી આદિત્ય, ભાસ્કર. આવા શબ્દો ને એકવાર હે રવિ. રવિ રવિ પણ નામ છે બરાબર. ચલો અને સવારનો સામાનાર્થી બોલો. ઉષા. પછી કરોડ. કરોડ. આવા શબ્દો ને એકવાર સામાનાર્થી. ચલો રાતનું બોલો. રાત્રિ. પછી નિશા. આવા શબ્દો ને એકવાર ને. ઓકે હવે જગનું બોલો. જગ તો જગત. પછી દુનિયા, વિશ્વ. આવા શબ્દો ને એકવાર. ઓકે હવે ઝૂલો. આવડી ગયો. હિંચકો. ચાલો પછી ધરતી. જમીન. જમીન. પછી 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 યાદ આવ્યો તો લખાવો મને. આપણે પછી પાછો સમય લઈએ. ચલો મુશ્કેલી. મુશ્કેલીનો સામાનાર્થી શબ્દ આપણે પરીક્ષામાં સામાનાર્થી પૂછો ને વિરોધાર્થી લખી દઈએ છીએ. પણ આપણે સમજવાનું શું છે મગજમાં કે આના જેવો જ શબ્દ આપણે પકડવાનો છે. તો મુશ્કેલી તો શું લખશો? તકલીફ. તકલીફ નહીં તકલીફ. ગજુ. ગજુ ગજુ. ચાલો ગજુ. યસ તાકાત. 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 પછી બીજું કઈ કેવું હોય તો દમ. ઓકે ઘર. ઘર બંગલો. ઘર મકાન. પછી ચલો મકાન લીધું. પછી બીજું કઈ લેવું હોય તમે લખાવો એટલે લખું છું. બોલો ઘરનું બીજું યાદ કરો. પછી યાદ કરવા માટે સમય આપો. અને આ શાળા તો શાળાનું બીજું શું કહેવાય? વિદ્યાલય કહેવાય. વિદ્યાલય. પછી શારદા મંદિર. શારદા સ્કૂલ અંગ્રેજી શબ્દ છે. શારદા મંદિર. આપણે હવે ગુજરાતીમાં હાઈસ્કૂલ નું ચલણ થઈ ગયું. હાઈસ્કૂલ. આવા શબ્દો વપરાય તો આ આખા વિષય પરથી આપણે સમજવાનું છે. સમજવાનું છે. સામાનાર્થી શબ્દ આપણને પરીક્ષામાં પૂછાય તો શોધતા આવડવો જોઈએ. એ જગ્યાએ તમે વિરુદ્ધાર્થી લખીને આવો તો શું કરવાનું? માર્ક્સ આવે નહીં. તમારી સીઈટીની પરીક્ષામાં સામાનાર્થી એકાદ બે શબ્દો પૂછાય. તમારા મગજમાં રાખવાનું કે સામાનાર્થી શબ્દ એટલે એના જેવો જ અર્થને કરતો હોય એવા શબ્દને આપણે પકડવાનો છે સામે. ફરી એક વખત અહીં જો આપણે વ્યાખ્યા જો કે સામાન્ય અર્થનો થાય કે એના જેવા અર્થ ધરાવતો શબ્દ આપણે પકડી લેવાનો. એકથી વધારે હોય ને. દાખલા તરીકે આ આપણે જોયું સૂરજ જોયું તો સૂરજના અર્થ કેટલા બધા? સૂર્ય, આદિત્ય, ભાસ્કર, રવિ. પણ બધાનો મતલબ શું? સૂરજ. એક જ મતલબ. એટલે આ બધા શબ્દો થયા સામાનાર્થી શબ્દો. હવે આપણું ધોરણ 3 થી 5 નું જે પાઠ્યપુસ્તક છે એમાં આપણે લઈ બેસીએ ને તો આટલી મોટી લોબી યાદી થાય. લગભગ 500-700 શબ્દો ને આગળ તો બધા શબ્દો તમારે લખવા પડે. તો કાલે તમારે લેશનમાં એક જ ધોરણ ત્રીજા ધોરણની ચોપડી પકડવાની. એક શબ્દો લખવાનો સામાનાર્થી શબ્દ લખવાનો. શબ્દો લખવાનો સામાનાર્થી શબ્દ લખવાનો. આપણી શબ્દ સમજૂતી આવે ને મોટા ભાગે સામાનાર્થી શબ્દની નજીક હોય છે. સમજણ પડી? ઓકે ચલો પછી નેક્સ્ટ આપણે વિરોધાર્થી શબ્દ જોઈશું. બરાબર આટલા લખી દો.